તમે જ્યાં બેઠા છો ત્યાં કદાચ ગમે તેવી ખાણ હોય, હીરાની હોય, સોનાની હોય, ચાંદીની હોય, ગમે તે ખાણ હોય, પણ ઓળખાણ જો ન હોય તો બધી ખાણ નકામી. સમજાણી વાત? તમને ખબર જ ન હોય કે તમે જ્યાં બેઠા છો ત્યાં સોનાનો ભંડાર છે, સોનાની ખાણ છે, એ ઓળખાણ જ તમને જો ન હોય, ખબર જ ન હોય, તો એનો કોઈ લાભ લઈ શકાતો નથી. એ જ રીતે ભગવાન દયાળુ છે, ભગવાન કરુણાળુ છે, ભગવાન સ્વતંત્ર છે, ભગવાન સર્વ નિયંતા છે, સર્વ કરતા છે, સુખ કરતા, દુઃખ હરતા. આ ઓળખાણ આપણને જો ન હોય તો આપણે ઘણું બધું ગુમાવીએ છીએ, ઘણા બધાથી આપણે વંચિત રહી જઈએ છીએ. માટે કથા વાર્તા સાંભળીને, સંત સમાગમ કરી અને પરમાત્માની જેમ છે એમ ઓળખાણ કરતા છીએ, સ્વરૂપનિષ્ઠા દ્રઢ કરતા છીએ.